તો તમે એવું માની રહ્યા છો કે વસાવા ચૂંટણી લડે? આ તો ગોઠવણની રાજનીતિ છે. એટલે ક્યારે કોને ક્યાં ગોઠવાઈ જાય ને. બીજું, ખાલી રાજકીય મોટા માથાઓની શું મહેચ્છા છે? રાજુ કરપડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતા તમને લાગી રહી છે? લઈ જનારા પણ જો હોંશે હોંશે લઈ જશે, જનારો પણ એટલું પાકે પાયે બધું કરીને જ જશે. અને બીજું ભાઈ કે આ વિસ્તારમાં આના જેવો નેતા અચ્છા, તમે સાંસદની વાત કરી, ધારાસભ્ય પદ તરીકે તમે એમના પરિવારની વાત કરી, તો અત્યારે એમના પરિવાર પાસે એકમાત્ર ઓપ્શન અથવા એકમાત્ર વ્યક્તિત્વ કે જે તેમના પત્ની વર્ષા વસાવા છે. શકુંતલા વસાવા તો આ કેસની અંદર સજાની અંદર બંધ છે 7 વર્ષની. જો એ ચૂંટણી લડવા માટે જાય તો પણ એ ન લડી શકે તે પ્રકારની સ્થિતિ છે, કેમ કે 2 વર્ષ કરતાં વધારે સજા હોય તો એ તો લડવાના તો છે નહીં. સ્ટે આવવો એ હજી એ ન્યાયિક પ્રક્રિયાની વાત છે. તો તમે એવું માની રહ્યા છો કે વસાવા ચૂંટણી લડે? સાહેબ, બધું જ ગોઠવાઈ જાય છે. આ તો ગોઠવણની રાજનીતિ છે. એટલે ક્યારે કોને ક્યાં ગોઠવાઈ જાય ને. બીજું કે હા, સજા થઈ હોય તો પણ સજા દરમિયાન પણ એની કેટલા કેસ છે, કેટલાક ક્રિમિનલ કેસ વાળા લોકસભા વિધાનસભાઓ નથી લડતા હોય છે. અને બધાના બધે જ રસ્તા નીકળી જતા હોય છે. ખાલી રાજકીય મોટા માથાઓની શું મહેચ્છા છે, એમની શું નીતિ છે, એના પર બધો આધાર રાખે છે. અને એ તો માની લો કે વર્ષાબેન ના લડે તો બીજા બેન લડશે, એમાંથી કોઈક તો લડશે. પણ બધો જ ચક્ર ફરી ફરીને કેન્દ્ર બિંદુ ક્યાં આવે છે? ભારતીય જનતા પાર્ટી અને આપ. ચૈતર ક્યાં છે એના પર કેન્દ્રિત થાય છે. અચ્છા, ખટરાગ જો દૂર નહીં થાય, ભૂતકાળની અંદર અનેક ખટરાગો હતા. આપણે કહ્યું કે રાગદ્વેષની જ રાજનીતિની અંદર ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે કોઈક ઉપર જાય તો નીચેવાળાને દુઃખ લાગે, નીચેવાળાઓ ક્યાંક ઉપર જાય તો ઉપરવાળાને નીચે આવવું પડે, એટલા માટે દુઃખ લાગે. રાજુ કરપડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતા તમને લાગી રહી છે? ના, ચૈતર વસાવા માટે એવી પરિસ્થિતિનું સર્જન નહીં થાય. હા, લઈ જનારા પણ જો હોંશે હોંશે લઈ જશે, જનારો પણ એટલું પાકે પાયે બધું કરીને જ જશે. અને બીજું ભાઈ કે આ વિસ્તારમાં આના જેવો નેતા છેલ્લા 20 વર્ષમાં પહેલા હતા. મનસુખભાઈ આવ્યા, મનસુખભાઈ રહ્યા, એમની સાથે અને એમની પહેલા છોટુભાઈ વસાવા હતા. છોટુભાઈ વસાવા બી લોકસભાઓ લડ્યા, લોકસભામાં જીત્યા નથી. પણ એમની રાજકીય નીતિ અને વ્યવસ્થાનું એ કંઈક જુદું હતું. ચૈતર વસાવા છોટુ વસાવાનો જ શિષ્ય છે, ત્યાંથી જ તૈયાર થઈને આવેલો છે. અને પીડ છે, એને બધી જ રાજનીતિ શીખી લીધેલી છે. એટલે તમે જે પ્રશ્ન કરો છો તો હું એવું માનું છું કે ભાઈ આદિવાસી પટ્ટીની રાજનીતિમાં ચૈતર વસાવા દીર્ઘકાલીન સુધી સ્થાપિત રહેશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અચ્છા, જામીન અથવા જેલની બહાર આવવાની પ્રોસેસ કેટલી લાંબી જોઈ રહ્યા છો તમે? 6-8 મહિના કે પછી એનાથી વધારે કે પછી એનાથી કોઈ ટૂંકો ગાળો? 6-8 મહિના પહેલા આવી જવું જોઈએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.